Hello friends, welcome all in the 8th part of chapter number 9 differential equation from 12th science. Sorry for the last session, એનો વિડિયો અપલોડ કરવાનો બાકી છે. ઓકે, સો હું બંને સેશનના વિડિયો સાથે અપલોડ કરી લઈશ. સો આજના સેશનની અંદર પણ આપણે સ્વાધ્યાયને કન્ટિન્યુ કરીશું ને ટ્રાય કરીએ કે આજે આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય. ઓકે, સો બિફોર દેટ જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડિયોઝ માટે નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. ઓકે, સો લાસ્ટ સેશનની અંદર આપણે 14 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. 15 નંબરથી સ્ટાર્ટ કરીએ. હવે થોડા કુટ પ્રશ્ન પ્રકારના સવાલો સ્ટાર્ટ થશે, સો થોડું ધ્યાન આપજો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હશે બધા. સૌથી પહેલું કીધું છે ભાઈ કે જેનું વિકલ્પ સમીકરણ અહીંયા dy by dx is equals to e raised to x sin x હોય અને તે 0 માંથી પસાર થતા હોય તો તેવા વક્રનું સમીકરણ શોધો. હવે તમને એવું ધ્યાન હોય તો સંકલન વખતે બે આપણે સૂત્ર ભણેલા હતા. પહેલા તો એક કામ કરીએ, આપણે dy બરાબર વિયોજનીય ચલ તો યુઝ કરી લઈએ, બંને બાજુ સંકલન લઈ લઈએ. ચાલો, હવે જો યાદ હોય તો એક તો આપણે ખંડસા સંકલન ભણ્યા હતા અને બીજું એક સૂત્ર મેં સ્પેશિયલ કેસમાં લખાવેલું કે bx plus kdx બરાબર e raised to ax upon a square plus b square બરાબર a sin bx plus k અને માઇનસ b cos bx plus k. બરાબર. હવે ડિપેન્ડ્સ કરે છે કે આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાય છે. જો 2 માર્ક્સમાં પૂછાય ને તમે સીધી આ મેથડ કરીને આવી જાવ તો વાંધો નથી. બરાબર, પણ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે કમ્પલસરી ખંડસા સંકલન લેવું પડે, સમજો. અને ખંડસા સંકલનમાં યુવી લેવું પડે. બરાબર, તો અહીંયા આપણે u તરીકે e raised to x અને v તરીકે sin x લઈ લઈએ, કે તો વાઇસ વર્સા કંઈ પણ લઈ શકાય. બરાબર, એક કામ કરીએ, u બરાબર sin x સંકલન e raised to x dx માઇનસ સંકલન d by dx of sin x integration e raised to x dx whole dx એટલે y બરાબર e raised to x sin x માઇનસ સંકલન sin x નું વિકલન cos x e raised to x dx. હવે અહીંયા ફરીથી મારે શું લેવું પડશે તો કે ખંડસા લેવું પડશે. તો હવે આપણે અહીંયા છગડીયો કૌંસ કરી લઈએ. તો અગેન cos x વિકલિત લઈએ, e raised to x dx સંકલિત માઇનસ સંકલનમાં d by dx of cos x સંકલન e raised to x dx whole dx અને છગડીયો કૌંસ over. So y is equals to e raised to x sin x minus cos x as it is e raised to x નું સંકલન e raised to x minus cos x નું વિકલન minus sin x નું minus minus plus સંકલનમાં e raised to x sin x dx. હોપ આ સમજમાં આવ્યું હોય તો y is equals to e raised to x sin x minus e raised to x cos x અને માઇનસ સંકલન e raised to x sin x dx થઈ જાય. બરાબર છે. એટલે હવે આ જે છે તમારું ભાઈ, અહીંયા તમારે એક વસ્તુ એવી કરવી પડશે. અહીંયા આપણે સપોઝ ધારી લઈએ કે આ જે છે તે i હોય, માનો. બરાબર, કે અહીં i બરાબર e raised to x sin x dx હોય અને i બરાબર e raised to x sin x minus e raised to x cos x અને માઇનસ સંકલન e raised to x sin x dx આવે તો i બરાબર e raised to x sin x minus e raised to x cos x અને આ પણ પાછું માઇનસ આ જ થઈ ગયું. તો 2i બરાબર e raised to x sin x minus e raised to x cos x. Final answer I is equals to half e raised to x sin x minus e raised to
x cos x બરાબર છે એટલે એક થોડું આપણે ત્યાં લખ્યું નથી એટલે થોડી કન્ફ્યુઝન થાય અહીંયા સીધો જ મારો આન્સર આના પરથી એવું લખી શકાય કે y બરાબર હાફ એટલે કે e raised to x by 2 sin x minus cos x plus c હોપ આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય બરાબર કન્ફ્યુઝન ક્રિએટ નહીં થવું જોઈએ બરાબર એ ખાલી મિસ્ટેક તો ના કહેવાય બટ થોડું ફોર્મેશન તમને એટલે અલગ લાગશે બીકોઝ અહીંયા આપણે સાથે સાથે સંકલન કરતા ગયા અને મેં પછી અહીંયા જે આ જે ફાઇનલ વિધેય હતું તમારું બરાબર આ જે હતું એનો મેં સીધો આન્સર અહીંયા તમને બ્રેકેટમાં બતાવી દીધો ઓકે સો અહીંયા તમારું ડબલ વખત રિપીટ નહીં થાય કહેવાનો મિનિંગ ખાલી એટલો જ છે અથવા તો તમે આના બદલે ફરીથી e raised to x sin x minus e raised to x cos x મૂકી દો બરાબર તો તમને સેમ આન્સર જ મળશે ઓકે ચાલો હવે તમને એવું કીધું છે કે વિધેય 0 0 માંથી પસાર થાય 0 0 માંથી પસાર થાય તેનો મીનિંગ કે 0 બરાબર e raised to 0 by 2 sin 0 minus cos 0 plus c તો 0 બરાબર હાફ અને cos 0 એટલે 1 તો તમારો માઇનસ હાફ પ્લસ c તો એનો મીનિંગ કે c ની કિંમત હાફ આવી જશે તો માટે y બરાબર e raised to x by 2 sin x minus cos x plus half આ તમારો ફાઇનલ આન્સર આવી જશે ઓકે અને આ કયો ઉકેલ થઈ ગયો ભાઈ તમારો વ્યાપક ઉકેલ થઈ ગયો બટ ફરીથી કહું છું પેલું જે આપણે કર્યું છે એમાં કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરતા તમારે માત્ર ને માત્ર શું કરવાનું હતું કે અહીંયા જે આપણે ચેક કર્યું છે જસ્ટ અ મિનિટ આ જે તમારું સંકલન લખ્યું અહીંયા અને તમારે y બરાબર i લઈ લેવાનું એટલે આ જે તમારું સંકલન છે ને અને તમે i નામ આપી દો બરાબર એટલે તમને સેમ ડિટ્ટો આન્સર મળી જશે ઓકે ચાલો મૂવિંગ વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો નેક્સ્ટ સમજો બિંદુ 1 - 1 માંથી પસાર થતા વિકલ સમીકરણનું તમને સ્વરૂપ આપી દીધું છે dx by dy xy dy by dx બરાબર x plus 2 into y plus 2 ચલો સૌથી પહેલા તો આપણે વિયોજનીય ચલનો ઉપયોગ કરીએ અને y upon y plus 2 dy અને x plus 2 by x dx હોપ આ પોઈન્ટ સમજમાં આવતો હશે મેં ચલ બદલી દીધું બરાબર y dy ના છેદમાં y plus 2 અને x plus 2 by x dx અચ્છા ભાઈ ઉપર y છે ને નીચે y plus 2 છે તો તમે y plus 2 minus 2 upon y plus 2 dy બરાબર x plus 2 by x dx કરી શકશો હવે તમે બંને બાજુ સંકલન લઈ લો અને છેદ વિભાજન આપો તો અહીંયા 1 થઈ જશે -2 upon y plus 2 dy બરાબર 1 plus 2 by x dx હવે આપણે સંકલન કરીએ તો અહીંયા y -2 log y plus 2 બરાબર x plus 2 log માનાંકમાં x હવે ડિપેન્ડ્સ કરે તમે પ્લસ સી મૂકો કે માઇનસ સી મૂકો અને મેં તમને ઓલરેડી કીધું છે કે જ્યારે વિશિષ્ટ ઉકેલ શોધવાનો હોય ત્યારે સ્વય રચડ કંઈ પણ હોય ફાઇનલ આન્સર તો સેમ જ રહેશે આપણે એક કામ કરી લઈએ આપણે y minus x બરાબર 2 log y plus 2 plus 2 log માનાંકમાં x plus c તો y બરાબર ક્યાં તો આપણે x જ કરીને ચાલો x plus 2 log x into y plus 2 હોપ આ સમજમાં આવ્યું હશે પ્લસ c આ રીતે આપણે લઈને ચાલીએ હવે વક્ર કીધો છે તમને શેમાંથી પસાર થાય છે 1 - 1 માંથી પસાર થાય છે અહીંયા માનાંક તો છે જ 1 - 1 માંથી પસાર થાય બોલો 1 - 1 માંથી પસાર થાય એનો મીનિંગ કે x is equals to 1 અને y is equals to -1 તો માટે -1 is equals to 1 plus 2 log માનાંકમાં x ની કિંમત 1 y ની કિંમત -1 plus 2 plus c તો આ સામે જશે એટલે -2 log ઓબ્ઝર્વ કરો -1 plus 2 એટલે log 1 જ થઈ ગયો પ્લસ c તો માટે c ની કિંમત આવી જશે -2 અને હવે તમે c ની કિંમત -2 મૂકશો તો માટે તમારો ફાઇનલ આન્સર y is equals to x plus 2 log
x into y plus 2 minus 2. એટલે જો તમારે આ રીતે રાખવો હોય તો પણ ચાલે, અને ધારો કે કંઈક ચેન્જ કરવો હોય, જેમ કે સમય લઈ જાઓ તો y minus x plus 2 is equals to log of x into y plus 2 whole square. એટલે x into y plus 2 whole square is equals to e raised to y minus x plus 2. આવો પણ આન્સર ચાલે, આ પણ આન્સર કરેક્ટ છે. પ્લસ અહીંયા જે આપણે મૂક્યો છે તે પણ આન્સર કરેક્ટ છે. બરાબર, ડિપેન્ડ્સ કરે છે તમે કઈ રીતે ફોર્મેટ બનાવો છો. બાકી વેરિયેબલનું જે ફોર્મેશન છે એ ચેન્જ નહીં થવું જોઈએ. જેમ કે લોગ સાથે x અને y પ્લસ 2 છે તો એ એઝ ઇટ ઇઝ જ રહેવું જોઈએ. બરાબર, સ્ક્વેર અચળની કિંમત તમારી -2 આવી તો એ પણ તમારી ક્યારેય ચેન્જ થવાની નથી. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન સમજમાં તમને આવ્યો હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો હવેના જે ક્વેશ્ચન્સ છે દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે હવે આ કુટ પ્રશ્ન આપ્યા છે. JEE અરે NCERT ના નવા સિલેબસ એટલે કે જે ગુજરાત બોર્ડે કટ કરીને સિલેબસ મૂક્યો છે એના અકોર્ડિંગ કુટ પ્રશ્ન નથી મારા ખ્યાલ પ્રમાણે, બટ સ્ટીલ આપણે બધા જ કરીશું, કારણ કે JEE અંદર પણ આ કુટ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. બરાબર, તો સમજો, સવાલ સમજો. તમને કીધું છે જે વક્રના કોઈ પણ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ, આપણને બધાને જ ખબર છે કે સ્પર્શકનો ઢાળ એટલે તમારા વિધેયનું વિકલન થાય dy by dx. તો તમને કીધું છે કે સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના વાયામનો ગુણાકાર. તો અહીં સ્પર્શકનો ઢાળ અને xy નો વાયામ એટલે y નો ગુણાકાર x જેટલો છે, અને તે 0 - 2 માંથી પસાર થાય તો તેવા વક્રનું સમીકરણ શોધો. તો અત્યાર સુધીના કેસમાં શું હતું ભાઈ, આપણને વિકલ સમીકરણ આપી દેતા હતા. હવે આપણે વિકલ સમીકરણની રચના કરવી પડશે. હવે તમે પેટર્ન ઓબ્ઝર્વ કરતા જાઓ ને તો યાદ કરો, પહેલામાં આપણે ડિગ્રી અને પરિમાણ એટલે કે ઓર્ડર, કક્ષા અને પરિમાણ જોયું. પછી જે આપણને y બરાબર fx ઉકેલ આપેલો હતો એના પરથી વિકલ સમીકરણ શોધેલું હતું. પછીના સ્વાધ્યાયમાં વિકલ સમીકરણ y બરાબર જે વાળું સમીકરણ ઉકેલ જે છે એની રચના કરવાની આવીને એના પરથી વિકલ સમીકરણ બનાવ્યું. બરાબર, અત્યારના સ્વાધ્યાયમાં શરૂઆતમાં પહેલેથી જ વિકલ સમીકરણ આપી દેતા હતા અને આપણે સીધું જ સંકલન કરતા હતા. તો હવે પાછું વાયસા વર્ષા એક પોઈન્ટ લેવલ વધાર્યો. શું? તો કે કુટ પ્રશ્નની સંદર્ભમાં એટલે કે એક સ્ટેટમેન્ટના સંદર્ભમાં આપ્યું, એના પરથી વિકલ સમીકરણ બનાવ્યું અને હવે આ વિકલ સમીકરણનો ઉકેલ શોધીશું. તો બોલો હવે આ તો સિમ્પલ વેમાં તમારું y dy બરાબર x dx થઈ ગયું. જો આ જે તમે શોધશો એ અઘરું કે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે કે એને જે આ સ્ટેટમેન્ટ આપ્યું છે, આ સ્ટેટમેન્ટનો યુઝ કરીને તમે જે આ વિકલ સમીકરણ બનાવ્યું, જો આ વિકલ સમીકરણ સાચું તો આગળ તમારો જવાબ સાચો આવવાની શક્યતા ખરી. સમજો, તો હવે અહીંયા વિકલન કરી દઈએ, સંકલન કરીએ તો y²/2 બરાબર x²/2 પ્લસ c. તો આ શું થઈ જશે ભાઈ, તમારો વ્યાપક ઉકેલ થઈ ગયો. અહીં વક્ર 0 - 2 માંથી પસાર થાય, અને જો વક્ર 0 - 2 માંથી પસાર થાય તો -2 નો વર્ગ બાય 2 બરાબર 0 + 4, તો c બરાબર તમને 2 મળી ગયો. તો માટે y²/2 બરાબર x²/2 ઇઝ ઇક્વલ્સ ટુ +2, તો y² બરાબર x² + 4. ફાઇનલ આન્સર y² - x² બરાબર 4 થઈ જશે. અને આ જે વક્ર મળ્યો ને ભાઈ, આ વક્રને કહેવાય લંબાતી વલય. બરાબર, તમારા 90-95% કરતા વધારે દાખલા જેટલા પણ આ ચેપ્ટરના હશે એ સાંકવના કંસન જ આવશે, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય. બરાબર છે. સો હોપ કે આ પણ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હોય. બરાબર, સ્ટેટમેન્ટ સમજીને લખતા જાઓ એટલે ક્લિયર થતું જશે. જોજો, વક્રના કોઈ પણ બિંદુ xy આગળનો સ્પર્શકનો ઢાળ, તો સ્પર્શકનો ઢાળ અહીંયા મેં ઉપર પણ લખાયું તમને કે સ્પર્શકનો ઢાળ એટલે dy by dx. તો સ્પર્શકનો ઢાળ dy by dx એ સ્પર્શ બિંદુ
એટલે કે સ્પર્શ બિંદુ છે XY, સમજો, અને -4 -3 માંથી પસાર થતી રેખા ના ઢાળ કરતા બમણો છે. તો પહેલા તો આ XY અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધી લઈએ. આપણને બધાને જ ખબર છે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ y - y1 ના છેદમાં y2 - y1 ના છેદમાં x2 - x1, તો y + 3/x + 4. તો અહીં જે સ્પર્શકનો ઢાળ છે એ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે એવું કીધું છે ભાઈ. બરાબર છે. ચાલો તો અહીંયા તમે આ વિકલ્પ સમીકરણની રચના કરી દીધી. હા, સમજો. ફરીથી બોલું છું, ત્યાંથી સમજો કે સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. એટલે સ્પર્શકનો ઢાળ dy/dx, xy અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ y -3 અને x -4. કયું સૂત્ર વાપરું મેં હું કહી દઉં ખાલી તમને, y2 - y1 ના છેદમાં x2 - x1. આ આપણે ઓલરેડી રેખા ચેપ્ટરમાં ભણી આવ્યા. આ સૂત્ર પરથી તમને રેખાનો ઢાળ મળી ગયો. તમને કીધું કે સ્પર્શકનો ઢાળ રેખાના ઢાળ કરતા ડબલ, તો રેખાનો સ્પર્શકનો ઢાળ બરાબર 2 ટાઈમ્સ તમારી રેખાનો ઢાળ થઈ ગયો. બરાબર છે. ચાલો તો હવે તો સિમ્પલ સેપરેશન આપી દો. તો dy/y + 3 બરાબર 2 ટાઈમ્સ dx/x + 4. કરી નાખો સંકલન. સો dy/y + 3 બરાબર 2 ટાઈમ્સ dx/x + 4. તો log માનાંકમાં y + 3 બરાબર 2 log માનાંકમાં x + 4. બોલો, બધું જ લોગમાં છે તો સ્વૈર અચળ બી લોગમાં જ લઈ લઈએ. તો એક સ્ટેપ લખી દઉં હું. તો log માનાંકમાં y + 3 બરાબર log of x + 4 whole square પ્લસ log માનાંકમાં c. તો log માનાંકમાં y + 3 બરાબર log of c × x + 4 નો સ્ક્વેર. એટલે ફાઇનલ આન્સર વ્યાપક ઉકેલ y + 3 બરાબર c × x + 4 નો સ્ક્વેર આવી જશે. તથા વક્ર તમને આપ્યું છે -2 1 માંથી પસાર થાય છે. અહીં વક્ર -2 1 માંથી પસાર થાય. હવે જો -2 1 માંથી પસાર થાય એટલે x બરાબર -2 અને y બરાબર 1. તો 1 + 3 = c -2 + 1 નો સ્ક્વેર. તો 4 = 4c. તો c ની કિંમત 1 મળી જશે. માટે માંગેલ વક્ર y + 3 બરાબર x + 4 નો સ્ક્વેર. અને આ ભાઈ કોનું વક્રનું સમીકરણ આવ્યું ખ્યાલ આવશે? આ થઈ જશે પરવલય કે જેનો શીર્ષ -4 -3 થાય. સમજો. અને એનો જે ગ્રાફ હશે એ કંઈક આવી રીતે હશે. ઓકે, પોઈન્ટ તમારો ક્લિયર થતો હોય. બરાબર. સી ગ્રાફ યાદ નહીં રાખો, પરવલય કહેવાય છે તે યાદ નહીં રાખો, પણ કેમ આવું લખાવડાવું છું? કારણ કે ઘણી વખત છે ને MCQs એવું પૂછાય કે આખો દાખલો છાપી દીધો હોય અને MCQ એવું પૂછાય કે આપેલ વક્ર ખાલી જગ્યા, આખો સેમ જ સવાલ. તો આ વક્ર ખાલી જગ્યા પરવલય, ઉપવલય, અતિવલય કે વર્તુળ. તો જવાબ તો આવી જાય, પણ જવાબ પરથી તમને એ જ નહીં ઓળખતા આવડતું હોય કે આ પરવલય છે તો થોડું ડિફિકલ્ટ થઈ જાય. ઓકે, એટલા માટે હું આ સ્ટેપ બાય સ્ટેપ લખાવું છું. ચલો નેક્સ્ટ. ચલો ભાઈ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજો બહુ ધ્યાનથી. હા, કે ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે. યાદ કરો ભાઈ, ચોક્કસ દરથી વધે એટલે વિકલિતના ઉપયોગો આવ્યો. સમજો. જો શરૂઆતની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય, તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા તમારે શોધવાની છે.
ચાલો એટલે હવે તમે સૌથી પહેલા તો શું ધ્યાનમાં રાખ્યું ભાઈ? તો કે સૌથી પહેલા તમે ધ્યાનમાં રાખ્યું કે ગોળાકાર બલૂનમાં હવા એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. હવે વધે છે એનો મિનિંગ શું? કે અહીં ગોલકનું ઘનફળની વાત થઈ છે. V બરાબર 4/3 πr3 ચોક્કસ દરથી વધે છે એટલે ઘનફળના વધારાનો દર dv/dt બરાબર કોઈ અનનોન k. કેટલું વધે છે, શું વધે છે આપણને ખબર નથી, જ્યાં k greater than 0. કેમ? કારણ કે ભાઈ વધારાનો દર બતાવે છે અને વધારાનો દર હંમેશા કોને સાપેક્ષ હશે? t ને સાપેક્ષ જ હશે. તો સૌથી અગત્યનું આ દાખલામાં એ છે કે તમે d/dt of 4/3 πr³ બરાબર k, પણ તમને અહીંયા ખબર છે ભાઈ કે તમે વિકલન t ને સાપેક્ષ કરો છો અને વિધેય r છે, તો તમારે શું કરવું પડશે? તમારે કરવું પડશે d/dr 4/3 πr³ into dr/dt બરાબર k. ચલો વિચારો વિકલન. તો 4πr² સમજો હા, 4πr² into dr/dt બરાબર k થઈ ગયું. ઓકે, આ પોઈન્ટ તમારો બધાનો ક્લિયર થયો હોય બરાબર. 4/3 πr³ નું આપણે વિકલન કર્યું જે થઈ ગયું 4πr² into dr/dt. હવે તમે વિયોજનીય ચલ અપ્લાય કરો તો 4πr² dr બરાબર k dt. બોલો હવે આ તમારું વિકલ્પ સમીકરણ આવી ગયું કે નહીં? તો સમજો અહીંયા અગત્યનો કેમ મેં કીધું કે તમને વધારાનો દર આપ્યો હતો, એનો ઉપયોગ કરીને આપણે વધારાના દરનો ઉપયોગ કરીને આપણે પહેલા તો વિકલન કરીને વિકલ્પ સમીકરણ લાવ્યા અને એ વિકલ્પ સમીકરણમાં હવે વિયોજનીય ચલનો ઉપયોગ કરીને તમે ચેન્જ કરો તો શું થશે? તો 4πr² dr સંકલન કરીએ તો અહીં સંકલનમાં 4πr² dr બરાબર સંકલનમાં k dt. ચલો તો અહીંયા 4πr³ બરાબર kt પ્લસ c, કારણ કે t ને સાપેક્ષ વિકલન તો કરવું પડશે ને તમારે, બરાબર છે. તો અહીંયા તમે એવું કહી શકો ને કે 4πr³ બરાબર 3 into kt પ્લસ c. આ તમારું એક સમીકરણ બની ગયું ભાઈ. સમજો હવે જે તમને શરત આપી છે એને ધ્યાનમાં લઈને તમારે કિંમતો શોધવાની. જોજો આ શરત છે પહેલા તો જોજો. હવે તમને એવું કીધેલું હતું દાખલામાં કે શરૂઆતના સમયે, ધ્યાનથી સમજો, સવાલ ઓબ્ઝર્વ કરીએ કે શરૂઆતના સમયમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય, એટલે કે t બરાબર 0 સમયે ત્રિજ્યા તમારી 3 ને પછી 3 સેકન્ડ પછી એટલે t બરાબર 3 એ તમારી ત્રિજ્યા 6 એકમ. તો t સેકન્ડ પછીની બલૂન એટલે કે વ્યાપક રીતે તમારે જવાબ શોધવો હોય, અને જો વ્યાપક રીતે તમારે જવાબ શોધવો હોય, વ્યાપક રીતે તમારે જવાબ શોધવો હોય તો શું કરવું પડે? તો કે અહીં બે અનનોન શોધવા પડે. આ સમીકરણ 1 થઈ ગઈ. તો હવે t બરાબર 0 સમયે r બરાબર 3 મૂકો, t બરાબર 0 અને r બરાબર 3, તો 4π 3 નો ક્યુબ બરાબર 3. બોલો કે t બરાબર 0 એટલે અહીંયા c થઈ જશે. તો 4π27 બરાબર 3c. તો બોલો આના પરથી તમને c ની કિંમત મળી જાય ભાઈ 36π. તો માટે સમીકરણ આવશે 4πr³ બરાબર 3 kt પ્લસ 36π. ચાલે? તથા t બરાબર 3 સેકન્ડે r બરાબર 6 મૂકી દો અહીંયા. તો 4π6³ બરાબર 3 into 3k પ્લસ 36π. ચાલ જોજો. તો અહીંયા થઈ જશે 4π into 6 into 6 into 6 is equals to 9k plus 108π. હવે તમારે અહીંયા વિચારવું પડે કે 6 નો ક્યુબ એટલે 216
બરાબર. અને 216 ગુણ્યા 4 પાઈ બરાબર 9k પ્લસ 108 પાઈ. ચલો 216 ગુણ્યા 4 કરીએ એટલે 864 પાઈ બરાબર 9k પ્લસ 108 પાઈ. ચાલો તો બાદબાકી કરીને તમે વિચારશો તો ફાઇનલ આન્સર તમારો જસ્ટ અ મિનિટ 864 માઇનસ 108 એટલે 756 ને એના પરથી કેની કિંમત 756 ભાગ્યા 9 એટલે 84 પાઈ. અહીંયા પાઈ આવશે હા 84 પાઈ. તો માટે વ્યાપક રીતે તમારો આન્સર આ જે કિંમત છે એમાં કેની કિંમત મૂકી દઈએ તો 4 પાઈ r ક્યુબ બરાબર 3 ઇન્ટુ 84 પાઈ t પ્લસ 36 પાઈ. અચ્છા, અહીંયાથી 4 વડે જો ભાગવું હોય તો આપણે ભાગી શકીએ કે પાઈ r ક્યુબ બરાબર 3, અહીંયા 4 વડે ભાગશો એટલે 21 પાઈ, સોરી 21 પાઈ t વત્તા 9 પાઈ. બરાબર. હજુ કંઈક કોમન લઈને ફાઇનલ આન્સર લખવો હોય તો લખી શકાય. 3 કોમન લઈ લો, પાઈ બી બહાર લઈ લો તો 9 પાઈ ઇન્ટુ 70 પ્લસ 3. આ તમારો વ્યાપક રીતે આન્સર આવી જશે. અને બંને બાજુથી પાઈ પણ તમારે જો ઉડાવવું હોય તો તમે ઉડાવી શકો છો. ફાઇનલ આન્સર ધારો કે તમારો લખવો હોય, હજુ ફાઇનલ આન્સર લખવો હોય સોરી, તો r ક્યુબ બરાબર 9 ઇન્ટુ 70 પ્લસ 3 એટલે ફાઇનલ r બરાબર 9 ના અંદર ગુણાકાર આપી દઈએ તો 63 વત્તા 27 આખાની 1/3. થોડો લાંબો ચોળો દાખલો થશે બીકોઝ આન્સર તમારે ટેક્સ્ટ બુકનો લાવવા માટે આ બધી મહેનત કરવી પડશે. જોયું, અને મેં શરૂઆતમાં જ કીધું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આપણે અંદર ઘણું બધું કામ કર્યું. પહેલા તો વિધેય પરથી બરાબર ગોલકના ઘનફળનું વધારાના દર પરથી આપણે વિકલન કરીને વિકલ સમીકરણ લઈ આવ્યા. વિયોજનીય ચલ પરથી આપણે સંકલન કરી દીધું. બરાબર છે. સંકલન કરીને બે શરત t બરાબર 0 સમયે r બરાબર 3 એના પરથી c ની કિંમત મળી ગઈ, અને t બરાબર 3 પર આગળ r બરાબર 6 પરથી તમને k ની કિંમત મળી ગઈ. અને ફરીથી તમે c અને k ની કિંમતો મૂકીને આ ફાઇનલ આન્સર આવ્યા ને એનું સાદુરૂપ આપીને તમે ત્રિજ્યા શોધી. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. સો આનાથી આગળ આપણે બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. Thank you from my side.